આજથી 10 વર્ષ પૂર્વ આણંદ શહેરની અંદર ઇસ્લામ ધર્મના પૈગંબર સાહેબ વિશે અભદ્ર ટિપ્પણી કરનારના વિરોધમાં સમસ્ત આણંદ મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આણંદ શહેરના ગુજરાતી ચોકથી આ રેલી પ્રસ્થાન કરવામાં આવી હતી અને કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી। ત્યાં જ કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ રેલીમાં ઘૂસીને તોડફોડ કરવાની જે કાવતરું હતું તે પ્રકારની ઘટના સામે આવી હતી। આ ઘટનાને લઈને પોલીસે આ સંદર્ભમાં ફરિયાદ નોંધી હતી અને 40થી વધુ લોકો સામે આ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેને લઈને 10 વર્ષ સુધી આ કેસ ચાલ્યો હતો અને હવે આ કેસનો આજે ચુકાદો આવ્યો છે। આ કેસના છેકથી છેક સુધી અને શરૂઆતથી અંત સુધી આ કેસ લડનારા આપણે નાજુભાઈ સાથે ચર્ચા કરીશું। નાજુભાઈ, આ કેસનો આજે ચુકાદો મહત્વનો ચુકાદો કહી શકાય, કયા પ્રકારનો ચુકાદો આવ્યો છે અને શું છે મહત્વ? 10 વર્ષ સુધી બહુ લાંબી ફાઇટ આપી છે અને સૌથી વધારે તો હું આ જેટલા બી આરોપી એક્યુઝ હતા એ પણ બધા બહુ મને ખુશી થાય છે કે મુદતે કોર્ટમાં ટાઈમસર આવતા હતા અને કેસ ચાલ્યો અને અલ્ટિમેટલી જે આપણી તમામની ફેથ છે ન્યાયતંત્ર પર, અને ન્યાયતંત્રએ આજે ખરેખર જે સાચી વાત હતી અને જે એવિડન્સ હતો એ બધું ધ્યાને લઈને તમામ આરોપીને નિર્દોષ ઠરાવીને છોડ્યા છે, એટલે બહુ સારી વાત છે। તમારા કરિયરમાં આ કેસ સૌથી મહત્વપૂર્ણ કડી તરીકે સાબિત થવાનો છે અને થઈ રહ્યો છે, એવું કયા મુદ્દા હતા જેને લઈને આ કેસ આપ જીત્યા? મુદ્દામાં તો હવે ઘણી બધી કાયદાકીય એમાં લો ફોલ્ટ્સ હતા, ઇન્વેસ્ટિગેશનના હતા, પોલીસના શહેદોના બી એવિડન્સમાં પણ પ્રોબ્લેમ હતા, એટલે ઘણી બધી ત્રુટીઓ હતી કાયદાની। અને એ કાયદાની ત્રુટીઓ જે હતી ને બીજી કે આ જે કોઈ આરોપીઓને અટક કરવામાં આવ્યા હતા એમની સામે ચાર્જશીટમાં જોવામાં આવે તો જે એવિડન્સ આવવો જોઈએ એવો શરૂઆતથી જ કોઈ એવિડન્સ નહીં લાવી શકી હતી પોલીસ, એટલે પ્રાઇમા ફેસી એવું દેખાતું હતું કે આ લોકોને શરૂઆતથી જ ખોટી રીતે ધરપકડ કરીને એમની સામે ખોટું ચાર્જશીટ કરેલું હતું। 10 વર્ષની લાંબી લડત, ઇસ્લામ ધર્મના પૈગંબર સાહેબના જે કહી શકાય સન્માનમાં રેલી અને આરોપીના વિરોધમાં રેલી, કેવી લડત રહી અને અત્યારે ચુકાદો કેવી રીતે જોવું છે? આપણા માટે તો બહુ ખુશીની વાત છે। ભલે કેસ થયો અને મુદ્દતો ભરવાની થઈ, તમામ આરોપીઓ તે બધા હાજર રહેતા હતા, પણ આકા નામદાર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરનારને ક્યારે માફ ન કરી શકાય। એના વિરુદ્ધમાં રેલી કાઢી હતી, રેલીમાં બી ઘણા હજારો માણસો હતા અને એ આકા નામદાર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પ્રત્યેની આપણી મોહબ્બતની સાબિતી છે। અમે આટલા વર્ષ 10 વર્ષ સુધી અમે જે કેસ પર મુદ્દતો પર આવ્યા એનો અમને કોઈ અફસોસ નથી। 10 વર્ષની લાંબી લડત, હવે આ ચુકાદો આવ્યો છે અને આપણે સ્વીકાર્યો છે અને ખાસ કરીને જ્યારે આ તમામ 10 વર્ષની અંદર આપે જે કહ્યું વકીલ સાહેબે જે પ્રમાણે તારીખો ભરી છે અને ન્યાયતંત્રની જીત કેવી રીતે જોવું છે? આમાં વકીલ સાહેબે કહ્યું એ પ્રમાણે શરૂઆતથી ત્રુટીઓ રહી હતી અને પોલીસ શરૂઆતથી જ એને સાબિત કરી નહીં શકી અને વાત બી સાચી હતી કે આમાં કે કોઈ ગુનેગાર તો ખરેખર હતું જ નહીં, એટલે સાબિત કરી શકવું એ કોઈ પ્રશ્ન જ નહોતો। વકીલ સાહેબની ખૂબ મહેનત હતી અને એમણે જે ત્રુટીઓને શોધી અને ત્રુટીઓનો સદુપયોગ કર્યો અને ન્યાયતંત્રની આંખો ખોલી અને આજે ન્યાયતંત્ર પર બી અમને બધાને વિશ્વાસ હતો અને આજે જે બધાની જે જીત થઈ છે, બધા જે નિર્દોષ છૂટી ગયા છે એની અમને બહુ ખુશી છે। શું કહેશો આ બાબતે? તમારું કોઈ વક્તવ્ય કે તમારું કોઈ? माशाअल्लाह, आज की तारीख में जो कुछ हुआ है जजमेंट, इस पर बड़ी खुशी हो रही है और जिन हजरात ने और ख़ुसूसन नाज़ भाई वकील साहब ने बहुत जद्दोजहद किया, मेहनत की, मशक्क़त करके इस केस के अंदर जो है उन्होंने कामयाब कामरानी हासिल की है और ये जजमेंट का पूरा जश जो है वकील साहब को जा रहा है, इसलिए कि उन्होंने शदीद मेहनत करके ये काम किया है और तमाम जितने भी अंदर शामिल थे तमाम के तमाम जो है निर्दोष हुए हैं और निर्दोष हमको करार दिया है सरकार ने। ये बहुत बड़ी हमारी कामयाबी है और मैं उम्मीद करता हूँ कि इंशाअल्लाह हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम की मोहब्बत में जिस तरह ये कुर्बानी अवाम ने पेश किया है, अवाम मुस्लिम ने, इसी तरह जब जब मौका आएगा तो इंशाअल्लाह इसी तरह जद्दोजहद करते हुए ये मौका दे करके अपनी कुर्बानी को पेश करेंगे। 10 વર્ષની લાંબી લડત અને સંયમ સાથે વકીલ સાહેબની આ મહેનતનું પરિણામ આજે તમામ લોકોને કોર્ટ દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે, તેની ખુશી આ તમામની સાથે સાથે આણંદ મુસ્લિમ સમાજમાં પણ હવે દેખાવા જઈ રહી છે। કેમેરામેન દિનેશ પટેલ સાથે ઇમરાન બોહરા, ન્યૂઝ નેશન આણંદ।